વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 9, વિષય છે ગણિત, જેમાં પ્રકરણ નંબર 2 બહુપદીઓ વિશે અભ્યાસ કરી રહ્યા છે, જેમાં સ્વાધ્યાય 2.4 ભણી રહ્યા છે, જેમાં દાખલા નંબર 5નો અભ્યાસ કરવાનો છે. જેમાં દાખલા નંબર 5નો 1 થી 4 ભણી ગયા. દાખલા નંબર 5નો પહેલો છે. આ બધા દાખલા જેવા કેવા છે, નિત્યસમ ઉપર આધારિત છે. બરાબર. હવે દાખલા નંબર 4 સુધી ભણી ગયા છો તો તમને એટલો આઈડિયા આવી ગયો છે. જેટલા કંઈ દાખલા છે ટોટલ 8 થી 9 નિત્યસમ આપ્યા, એની પર બધા ડિપેન્ડેડ છે. હવે અહીંયા શું રકમ આપી? 5માનો પહેલો કે 4x નો વર્ગ વત્તા 9y નો વર્ગ વત્તા 16z નો વર્ગ વત્તા 12xy ઓછા 24yz અને ઓછા 16xz આવી કંઈક રકમ આપી છે. બરાબર. તો એટલો તો આઈડિયા આવ્યો છે કે 3 સ્ટેપ વર્ગવાળા છે, તો 3 સ્ટેપમાં વર્ગ આવે એવું નિત્યસમ કંઈક લાગુ પડતું હશે. બરાબર. તો એવું એક નિત્યસમ છે x વત્તા y વત્તા z આખા કૌંસનો વર્ગ, એવું એક નિત્યસમ છે. બરાબર. તો અહીંયા અવયવ પાડો. બરાબર. તો અહીંયા ફર્સ્ટ સ્ટેપ આપણે શું લખી શકીએ કે અહીં આવી ગયું નિત્યસમ કે x વત્તા y વત્તા z આખા કૌંસનો વર્ગ બરાબર x નો વર્ગ y નો વર્ગ વત્તા z નો વર્ગ બરાબર 2xy વત્તા 2yz અને વત્તા 2zx નિત્યસમનો ઉપયોગ કરતા. આ પહેલું સ્ટેપ થાય. બોલો ડન. હવે બીજું શું લખ્યું છે અહીંયા કે અહીંયા 2 સ્ટેપ માઇનસમાં આવ્યા જો. બરાબર. અને આપણા નિત્યસમમાં છેલ્લા 2 સ્ટેપ પ્લસમાં છે. તો આપણને ખબર કેમ નહીં પડે કે આ yz એ અને xz એ બંનેમાંથી માઇનસ કોણ હશે? y કાં તો z, x કાં તો z. તો બંનેમાં જે સેમ હશે ને એ માઇનસ હશે. બંનેમાં સરખું શું છે? આમાં z છે, આમાં પણ z છે. બરાબર. તો બંનેમાં z છે એ માઇનસ હશે. તો એનો મતલબ એવો થયો કે આ z જે છે એને માઇનસ લેવાનો. આમાં z આવે એટલે આમાં માઇનસ આ લેવાનું, અને આમાં z આવે એટલે આને માઇનસ લેવાનું. બાકી જેટલા સ્ટેપ દેખાય બધા પ્લસ વાળા છે. આટલી ખબર પડવી જોઈએ. બોલો ડન. હવે જે માઇનસ વાળું છે એ સ્ટેપ આવશે. અહીંયા લખ્યું. હવે નિત્યસમ બદલાઈ ગયું. બરાબર. કારણ કે માઇનસ વાળું છે. કેવું છે? માઇનસ વાળું. બંનેમાં કોમન છે તમારું માઇનસ. એટલે આખું નિત્યસમ, સાચું નિત્યસમ જે પુસ્તકમાં આપ્યું છે પણ એ મુજબ આપણે દાખલા મુજબ સેટ કરીએ તો કંઈક આવું થાય. બરાબર. કે x પ્લસ y માઇનસ z આખા કૌંસનો વર્ગ બરાબર x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા માઇનસ z નો વર્ગ. જો માઇનસ z નો વર્ગ કરો એટલે ખાલી પ્લસ જ થઈ જવાનો છે. પ્લસ 2xy પ્લસ કૌંસની અંદર માઇનસ z થશે ને અહીંયા પણ માઇનસ z થશે. બરાબર. આગળ હવે ખાલી કિંમત મૂકવાની, જે કિંમત આપી છે. હવે જો અહીંયા x આપ્યો છે, x બરાબર. અહીંયા છે 4x નો વર્ગ. તો જે ખાલી અહીંયા x છે, અહીંયા 4x નો વર્ગ છે, તો એને વર્ગમૂળ લઈએ તો 4 કોનો વર્ગ થાય? તો 2 નો વર્ગ થાય. અને x નો વર્ગ એટલે ખાલી x નો વર્ગ એટલે ખાલી x, એટલે કંઈક આવી સંખ્યા બને. x બરાબર 2x, y બરાબર 3y અને z બરાબર 4z. આટલી 3 સંખ્યાઓ છે, આના વર્ગમૂળ લેવાના છે. શું લેવાના છે? વર્ગમૂળ. એટલે 4x નો વર્ગ એટલે ખાલી 2x થયા. 9y નો વર્ગ, 9 કોનો વર્ગ? તો કે 3 નો, તો 3y. 4z નો વર્ગ, તો 4 કોનો વર્ગ? સોરી 16z નો વર્ગ, તો 16 કોનો વર્ગ? 4 નો વર્ગ. બરાબર. તો 16z થશે. બોલો ડન. હવે ખાલી સ્ટેપ જે સાચું નિત્યસમ આપણે આ બનાવ્યું માટે કરીને લખ્યું, આ સાચું નિત્યસમ, એની અંદર ખાલી આ કિંમતો મૂકવાની છે. x ની જગ્યાએ 2x, y ની જગ્યાએ 3y અને z ની જગ્યાએ 4z મૂકવાના છે. બાકી બધું એઝ ઇટ ઇઝ રાખવાનું છે. ચાલો. x નો વર્ગ, તો x જગ્યાએ આવે 2x નો વર્ગ. આ y નો વર્ગ, તો y ની જગ્યાએ આવે, આ રકમમાં જ આપીશું અહીંયા જો 3y, તો 3y નો વર્ગ. પછી z એટલે માઇનસ 4z. આ બે નિયમના 2x અને 3y ક્યાંથી આવ્યા? તો કે આ y ની કિંમત 3y, x ની કિંમત 2x. બરાબર. ખાલી કિંમત મૂકવાની છે. પ્લસ 2, હજુ એક સ્ટેપ બાકી રહી ગયું, પ્લસ 2yz. હવે ખાલી કિંમતનું સાદુરૂપ મળી જાય એટલે તમને ફાઇનલ આન્સર મળી જાય કે z બરાબર કરીને લખો કે 2, આ જો આ 2x છે, 3y છે અને માઇનસ 4z છે. તો એનું વર્ગમૂળ એટલે આખી 3 સ્ટેપનો એક વર્ગ થઈ ગયો. એના બરાબર શું લખી શકો? આ 2 સ્ટેપ તમે લખી શકો, કારણ કે વર્ગ હોય એને 2 વખત ગુણાકારમાં લખાય. અહીંયા મેં લખ્યો હોય 3 નો વર્ગ, 3 નો વર્ગ લખ્યો હોય તો 3 ગુણ્યા 3 લખી શકાય કે ના લખી શકાય? 2 વખત. બરાબર. તો એમ આ સંખ્યાનો વર્ગ લખ્યો છે તો એને 2 વખત ગુણાકારમાં અહીંયા લખેલા છે, કારણ કે પાઠ્યપુસ્તકની અંદર તમને આન્સર તરીકે વર્ગ નથી આપ્યો, 2 વખત ગુણાકારમાં આપેલા છે એટલા માટે. તો 5માનો કયો દાખલો હતો? પહેલો. હવે જોઈએ 5માનો બીજો. ચલો, બીજાની રકમ આપી સેમ આગળ મુજબ જ છે. હવે આની અંદર રકમ એવી આપી છે કે 2x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા 8z નો વર્ગ માઇનસ 2 વર્ગમૂળમાં 2xy પ્લસ 4 વર્ગમૂળમાં 2yz અને માઇનસ 8xz. હવે જો
પહેલું સ્ટેપ માઇનસ વાળું છે અને છેલ્લું સ્ટેપ માઇનસ વાળું છે. તો એની અંદર ખબર કેમ નહીં પડે કે એક્સ વાળું માઇનસ છે કે ઝેડ વાળું માઇનસ છે. તો બંનેમાં જે સેમ હોય એ માઇનસ. આની અંદર એક્સ છે, આમાં એક્સ છે, તો એક્સ વાળું પહેલું પદ છે એ માઇનસ હશે, બરાબર. એનું વર્ગમૂળ લઈએ એટલે માઇનસમાં કંઈક આન્સર આવતો હશે. ચાલો, નિત્યસમ આપણું જે પુસ્તકમાં આપ્યું એ જ લખવાનું કે એક્સ વત્તા વાય વત્તા ઝેડ આખાનો વર્ગ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx નિત્યસમનો ઉપયોગ કરતા. હવે લખીએ પહેલું સ્ટેપ માઇનસ, હમણાં મેં કીધું એ જ પ્રમાણે. તો ખાલી પહેલું સ્ટેપ જે રીતે માઇનસ થાય એ રીતે ખાલી રકમ બનાવવાની. એટલે એક્સ જ્યાં દેખાય આખું નિત્યસમ એનું એ જ, આ નિત્યસમ આખું એનું એ જ છે, પણ જ્યાં એક્સ દેખાય ત્યાં માઇનસ મૂકવાના. એક્સ દેખાય ત્યાં શું મૂકવાના? માઇનસ મૂકવાના. ઓકે, ચલો આગળ. એક્સ એટલે કેટલા? તો કે વર્ગમૂળમાં 2. હવે જો વર્ગમૂળમાં 2 કેમ થયા? વર્ગમૂળમાં 2 કારણ કે અહીંયા રકમમાં તમને 2x નો વર્ગ આપ્યો. તો 2 કોનો વર્ગ થાય? કોઈનો વર્ગ ના થાય, એટલે વર્ગમૂળમાં 2 લખવા પડે. 2 કોનો વર્ગ થાય? તો કે વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 થાય. એટલા માટે લખ્યા છે y ની જગ્યાએ y અને z ની જગ્યાએ 2 વર્ગમૂળમાં z થાય. કેવી રીતે થાય? એ આ z 8 ઉપરથી નક્કી થાય. 8 ને શું કહેવાય? 4 દુ 8 કહેવાય. 4 ગુણ્યા 2, 4 ગુણ્યા 2, બરાબર. હાલ પેન ટેબ નથી, ઇંક પૂરી થઈ ગઈ છે, એટલા માટે ઇંક નહીં, પેન ખરાબ થઈ ગઈ. ઇંક પૂરી તો થઈ જાય પણ પેન પણ સાથે ખરાબ થઈ ગઈ છે. ચલો, એ બધી વાત અલગ છે. 4 નો વર્ગ, 4 કોનો વર્ગ થાય? તો કે 2 નો. અને આ 2 કોનો વર્ગ થાય? તો કે વર્ગમૂળમાં 2 નો. એટલા માટે આ લખ્યા છે 2 વર્ગમૂળમાં 2 z. ચલો, હવે શું કરશો? આ જે નિત્યસમ છે એ મુજબ ખાલી કિંમતો મૂકો. x ની જગ્યાએ વર્ગમૂળમાં 2 હોય, માઇનસ વર્ગમૂળમાં 2x, પછી y ની જગ્યાએ y જ, z ની જગ્યાએ 2 વર્ગમૂળમાં 2, પછી અહીંયા ખાલી કિંમત મૂકો. એક સ્ટેપ રહી ગયું, આવી ગયું. ચલો, ડન. અને હવે સીધો આવી ગઈ જવાબ. જવાબમાં ખાલી આગળ જે દાખલો ગણ્યો એ જ મુજબ છે, ખાલી અહીંયા વર્ગ આવે તો અહીંયા તમારે 2 સ્ટેપમાં લખવાનો થાય. બોલો ડન, ક્લિયર. ચાલો, તો અહીંયા આ લેક્ચર પૂરો થાય. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.